સો હેલો એવરીવન, મારું નામ છે ધ્રુવ પ્રજાપતિ. તમારું સ્વાગત છે આપણી ચેનલ ડિયર મેથેમેટિક્સ ઉપર. તો આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એ શીખતા હતા. ઓકે, એમાં આપણે અત્યાર સુધીમાં વાત કરીએ તો કે સમીકરણ કોને કહેવાય એ સમજ્યા, ફરી ટાઇટલનો મિનિંગ શું છે એ સમજ્યા, સમીકરણ યુગ્મનો ઉકેલ શું હોઈ શકે, શું કહેવાય. ફરી આપણે શરતો જોઈ હતી કે આ શરત હોય સમીકરણ યુગ્મમાં તો આપણે ડાયરેક્ટ કહી શકીએ કે આને એટલા ઉકેલો હશે. બરાબર. હવે આગળ ફરી આલેખની રીત પણ જોઈ હતી શાયદ. હવે આપણે આગળ વધીએ. આલેખની રીત ફરી ઉકેલ શોધવા માટેની બીજી એક રીત છે કે જેને કહેવાય છે આદેશની રીત. ઓકે, ઇંગ્લિશમાં કહીએ તો કહેવાય સબસ્ટિટ્યુશન મેથડ. તો આજના વિડીયોમાં આપણે એ શીખીશું કે કેવી રીતના આપણે એ રીતની મદદથી બે સમીકરણોના ઉકેલ શોધી શકીએ છીએ. ઓકે, એકદમ સિમ્પલ મેથડ છે, એકદમ સહેલી રીતે તમે સમજી શકશો. ઓકે, તો ચલો આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ અને કંઈક નવું શીખીએ. તો તમારી ચોપડીના દાખલાઓ લઉં છું કે જેથી તમને સહેલાઈથી સમજ પડે. સ્વાધ્યાય 3.3 નો ફર્સ્ટ. બરાબર, ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું કે કેવી રીતના આપણે રીત અપનાવવાની છે, કેવી રીતના અપ્લાય કરવાની છે. બે સમીકરણ છે. આપણે કઈ રીતની મદદથી ઉકેલ શોધવાનો છે? આદેશની રીતની મદદથી. તો આદેશની રીત નામ પરથી તમને એવું લાગતું હશે કે કોકને આદેશ આલવાનો હશે, તો એવું જ કરવાનું છે કંઈક. આપણે આમાંથી કોઈ એક ચલને આદેશ આપવાનો છે કે ભાઈ તું આ બાજુ જતો રહે, મારે જ આ બાજુ રહેવાનું છે. બરાબર, ઓર્ડર કરીએ છીએ આપણે. ધારો કે એક્સ ચલ છે વાય ને કહેશે કે ભાઈ મારે આ બાજુ રહેવાનું છે, તારે પેલી બાજુ જવું પડશે, આ મારી જગ્યા છે. આદેશ આપશે. બરાબર. તો આદેશની રીતમાં આપણે શું કરીશું, એક જે બે ચલ વાળું સમીકરણ હશે, બરાબર, એમાંથી એક ચલ છે એને આપણે બીજા ચલના સ્વરૂપમાં ફેરવીશું. પછી એ જે ચલની કિંમત આવી, ધારો કે આ સમીકરણ છે એમાં આપણે ખાલી આ બાજુ એક્સને રાખ્યો અને એ સમીકરણને આપણે વાયના સ્વરૂપમાં લઈ ગયા તો આપણને એક્સના બરાબર કંઈક મળી ગયું. હવે એક્સના બરાબર કંઈક મળ્યું એને આપણે આ સમીકરણમાં મૂકી દઈશું. બરાબર છે. ફરી એનું સાદુરૂપ આપીશું અને જે છેલ્લે વાયની કિંમત મળશે એ વાયની કિંમતને પાછું આ સમીકરણમાં મૂકીશું. બરાબર. જોઈએ આગળ શું કરવાનું છે. તો ખાલી ઉપર છેલ્લું સમજી લો કે આપણે શું કરીએ છીએ કે એક ચલને આપણે આપણા સમીકરણને એક ચલને બીજા ચલના સ્વરૂપમાં ફેરવીશું. ફરી એ જે સમીકરણ મળ્યું એ જે ચલની કિંમત મળી અને બીજા સમીકરણમાં મૂકીશું. એમાંથી જે બીજા ચલની કિંમત આવી એને પાછા પહેલા સમીકરણમાં મૂકીશું. બરાબર, આડાઅવળું કરવાનું છે. જોઈએ હવે શું કરીએ આપણે. ચલો ચાલુ કરીએ. તો પહેલું સમીકરણ છે, બરાબર. પહેલું સમીકરણ કયું છે? x + y = 14. હવે આમાંથી તમારી મરજીનું જેમાં તમને સહેલાઈ લાગે ને એ ચલને આ બાજુ રાખો, બાકીના પેલી બાજુ લઈ જાઓ. ધારો કે મારે x ને આ બાજુ રાખવો છે તો y ને પેલી બાજુ મોકલી દઉં તો શું થશે? આ x બરાબર આ +y છે તો પેલી બાજુ જશે શું થઈ જશે? -y. તો આ x ની કિંમત મળી ગઈ એક બીજા ચલના સ્વરૂપમાં. હું આને સમીકરણ 1 કહું છું, સમીકરણ 2 કહું છું. બરાબર. તો હવે શું કરવાનું છે? x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા. સમીકરણ 2 કયું છે? x - y = 4. એમાં આપણે x ની જગ્યાએ શું મૂકવાનું છે? હવે 14 - y એટલે કે 14 - y. બરાબર, આ x ની જગ્યાએ મૂક્યું આપણે. હવે આ -y તો છે જ, એના બરાબર 4. તો આ શું મળ્યું? 14 - y = 4. તો અહીંયા સાઈડમાં જોઈએ આ શું થઈ જશે? 14 - y -2y બરાબર 4. તો આ શું મળ્યું? તમે 2y ને આ બાજુ લઈ જાઓ, 4 ને આ બાજુ લઈ દો તો આ શું થશે? 14 - 4 = 2y. તો આ શું મળ્યું? 10 = 2y. તો y બરાબર કેટલા મળ્યા? 10/2 એટલે કે 5 મળ્યા. તો y ની કિંમત આપણને મળી ગઈ. તો y ની કિંમત મળી ગઈ તો હવે આપણે શેમાં મૂકીશું?
તમારી મરજી, કોઈ પણ સમીકરણમાં મૂકી શકો છો તમે, કાં તો આમાં મૂકો કાં તો આમાં મૂકો, તમારી મરજી. y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું મળશે આપણને? x પ્લસ y બરાબર 14 છે, એના ઉપરથી શું આવશે? x વત્તા 5 બરાબર 14. તો શું મળ્યું આપણને? x બરાબર 14 ઓછા 5, એટલે કે x બરાબર શું થશે? 9 થશે. તો આપણે ઉકેલ મળી ગયો કે જેમાં x બરાબર 9 છે અને y બરાબર 5 છે. બરાબર. તો સિમ્પલ છે. આપણે આલેખની રીત કરતા કેટલી સહેલી પડી આ મેથડ. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે કે એક ચલને આપણે બીજા સ્વરૂપમાં ફેરવીશું, બીજા ચલના સ્વરૂપમાં, ફરી એને પાછું એનું સાદુરૂપ આપીને એ જે કિંમત મળી એને પાછું પહેલા સમીકરણમાં મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો કે આને એક ઉકેલ મળ્યો, કયો? x બરાબર 9 અને y બરાબર 5. ઓકે, તો તમે આપણે ગુણોત્તરની મેથડથી ટ્રાય કરીએ કે કેટલા ઉકેલો આના શક્ય હતા. પહેલાથી જો ચેક કરીએ તો x ના સહગુણકોનો ગુણોત્તર આમાં 1/1 બરાબર 1 છે અને y ના સહગુણકોનો ગુણોત્તર 1 ભાગ્યા -1 એટલે કે -1. તો આ બંને જુદો છે. એનો મિનિંગ શું થયો કે આ સમીકરણ યુગ્મને એક ઉકેલ જ શક્ય છે અને આ આપણને મળી ગયા. બરાબર. આ તો ખાલી ચેક કરવા માટે. ઓકે, તો સિમ્પલ છે. તો હવે આપણે ડાયરેક્ટ સમીકરણ વાળું તો તમને આવડી જશે. આ જ રીતે કરવાનું છે, સાદુરૂપ આપવાનું છે. આપણે વ્યવહારિક દાખલા ઉપર જઈએ જેથી તમે રકમ ઉપરથી સમીકરણ બનાવતા શીખો. બરાબર. તો સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 3. બરાબર, એ ચાલુ કરીએ. એમાં પહેલો દાખલો છે કે બે સંખ્યાઓનો તફાવત 26 છે. બરાબર. હવે બે સંખ્યાઓ કીધી છે. હવે બે સંખ્યાઓ કઈ છે એ તો મને ખબર નથી, ખાલી એને શું આપ્યું છે? તફાવત. તફાવતનો મિનિંગ થાય બાદબાકી. ઓકે, ધારો કે 14 અને 10 બે સંખ્યાઓ છે તો એ બંનેની બાદબાકી ને તફાવત કહેવાય. પણ આપણને બે સંખ્યાઓ કઈ છે એ તો કીધું નથી, તો આપણે જે વસ્તુ ના કીધી હોય એને આપણે ધારી લઈએ છીએ. તો પહેલો દાખલો ચાલુ કરીએ. ધારો કે એક સંખ્યા x છે અને બીજી સંખ્યા y છે. ઓકે, આપણે ધારી લીધું. હવે આમાં શું કીધું છે? બે સંખ્યાઓનો તફાવત 26 છે. શું કીધું છે? બે સંખ્યાઓનો તફાવત 26 છે. તો 26 છે બે સંખ્યાઓનો તફાવત. તો આપણે એક સંખ્યા x થઈ, બીજી y થઈ, તો બંનેનો તફાવત એટલે કે x ઓછા y બરાબર 26 એવું આપ્યું છે તમને. તો આ એક તમને સમીકરણ મળી ગયું. હવે બીજું શું કીધું છે કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો શું કીધું? એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એટલે કે ધારો કે x અને y, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. બરાબર. આવી રીતના સમજી શકો. અથવા મેં તમને સાદી રીત આપી હતી કે થી અથવા કહેતા શબ્દ પહેલા જે વસ્તુ આપી હોય ને એની જોડે ગુણી દેવાનું. થી પહેલા બીજી સંખ્યા છે, બીજી સંખ્યાને આપણે y ધારી હતી, તો એ શું છે? 3y થઈ ગયું. તો આને સાદુરૂપ આપો તમે થોડુંક, તો આ 3y ને આ બાજુ લઈ દો. શું થશે? x - 3y બરાબર 0. અથવા જો ના રાખવું હોય તોય કોઈ વાંધો નહીં, x બરાબર 3y રાખો. બરાબર. આ તમને એક બીજું સમીકરણ મળી ગયું. બોલો. ઓકે, તો હવે આદેશની રીતમાં આપણે શું કરીએ છીએ કે એક ચલને બીજા ચલના સ્વરૂપમાં ફેરવીએ છીએ. તો અહીંયા તો તમને x ના બરાબર જ આપ્યું છે, તો આપણે ફેરવવાની જરૂર નથી. આ જ કિંમત તમે આમાં મૂકી દો x ની જગ્યાએ, તો ચાલે. તો હવે ચાલુ કરીએ આપણે આદેશની રીતથી ઉકેલ શોધીએ. x ની કિંમત
અથવા તો એવું કહેવાય સમીકરણ 2 ને 1 માં મૂકતા શું મળશે આપણને? x - y બરાબર 26 છે. તેના ઉપરથી શું મળે હવે આપણને? x ની જગ્યાએ 3y આવી ગયું, તો 3y - y બરાબર 26. તો એના ઉપરથી 3y - y એટલે 2y થઈ ગયું. 2y બરાબર 26, તો y બરાબર કેટલા થયા? 26/2 એટલે કે 13. તો y બરાબર 13 મળી ગયું આપણને. હવે y ની કિંમત તમે ગમે તે આમાં મૂકો કાં તો આમાં મૂકો. હું સમીકરણ 2 માં મૂકું. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા શું મળશે? x બરાબર 3y છે, તો હવે 3y બરાબર તો શું આવી ગયું? 13 આવી ગયું. તો બીજી સંખ્યા કઈ થઈ? 39. x બરાબર 39. તો આના ઉપરથી છેલ્લે જવાબમાં લખવું શું લખાય? કે એક સંખ્યા 13 હશે અને બીજી સંખ્યા 39 હશે. બરાબર? સિમ્પલ વસ્તુઓ છે. તમારે કંઈ ગોખવાની જરૂર નથી કે આ સમીકરણ પરથી આ સમીકરણ બનાવવાનું છે, ફરી પહેલામાં મૂકવાનું છે, પહેલામાં જ મૂકો, બીજામાં જ મૂકો, એવું કંઈ યાદ રાખવાની જરૂર નથી. તમારે x ની કિંમત જોઈએ છે, y ની કિંમત મળી ગઈ છે, તો હવે તમારી મરજી કે y ને અહીંયા મૂકો કાં તો અહીંયા મૂકો. તમારી મરજી છે. જ્યાં y દેખાય છે ત્યાં મૂકી દો, તમને જવાબ મળી જ જવાનો છે. ઓકે? તો એવું કંઈ યાદ નહીં રાખવાનું કે પહેલામાં જ મૂકવું પડશે, બીજામાં જ મૂકવું પડશે. જ્યાં y દેખાય ત્યાં મૂકી દેવાનું. ઓકે? બીજો દાખલો જોઈએ. સિમ્પલ હતો આ. આપણે મેઇન વસ્તુ હવે આદેશની રીત તો તમને આવડી ગઈ. મેઇન વસ્તુ એ છે કે આ સમીકરણ બનાવતા કેવી રીતના શીખશો, રકમને કેવી રીતના સમજશો તમે. બીજો દાખલો છે કે બે પૂરક કોણો છે. બે પૂરક કોણનો મિનિંગ શું થયો? બે પૂરક કોણનો મિનિંગ શું થયો? કે બે ખૂણાઓનો સરવાળો 180 ડિગ્રી થવો જોઈએ. બરાબર? તો એ પૂરક કોણો છે, તો બંને ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થવો જોઈએ. તો હવે બે ખૂણા કયા છે, કેટલા માપના છે એ તો કીધું નથી. તો હવે ધારીશું શું આપણે કે એક ખૂણાનું માપ ધારો કે x ડિગ્રી છે, x અંશ છે, બીજા ખૂણાનું માપ y અંશ છે. ધારો કે એક ખૂણાનું માપ x અંશ છે અને બીજા ખૂણાનું માપ y અંશ છે. ઓકે? અક્ષર દેખાય છે કે નહીં જોવા દો. હા, દેખાય છે. હવે શું કીધું? બંને પૂરક કોણો છે. બંને પૂરક કોણ હોવાથી શું થાય? બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય, અથવા 180 ખાલી લખી રાખો. આને નામ આપી દો સમીકરણ નંબર 1. ઓકે? શું કીધું છે? તે પૈકી મોટો ખૂણો નાનો ખૂણા કરતા 18 ડિગ્રી મોટો છે. હવે આમાંથી કીધું છે કોઈ કયો મોટો છે, કયો નાનો છે, એવું કીધું છે તમને? કંઈ જ નથી કીધું. તો ગમે તે એકને ધારી લો કે મોટો ખૂણો y છે. ધારો કે ના લખો તો મોટા ખૂણા y નું માપ, બરાબર? આના ઉપરથી શું સાબિત થયું, શું ધાર્યું આપણે કે મોટો ખૂણો y છે. મોટા ખૂણા y નું માપ નાના ખૂણા x કરતા 18 અંશ મોટો છે. તો y નું માપ x કરતા 18 મોટો છે. તો આપણે સરવાળો કરવો પડશે કે આ ખૂણા કરતા 18 અંશ મોટો છે, એટલે કે વત્તા 18 થયું. અથવા તો આવું ના સમજાય તો
કરતા પહેલા એક્સ છે તો એક્સની અંદર જે પ્રક્રિયા કરવાની છે એ એક્સની અંદર કરવાની, બરાબર છે. તો આ એક તમને બીજું સમીકરણ મળ્યું. ઓકે, તો આદેશની રીતમાં આપણે જુઓ તમે વાય એ રીત વાપરવી હોય તો વાય બરાબર જ તે બીજા ચલના બરાબર છે. તો આની કિંમત ડાયરેક્ટ આમાં મૂકી દો. વાયની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું મળશે? એક્સ વત્તા વાય બરાબર 180 છે. તો એના ઉપરથી શું મળશે? હવે એક્સ વત્તા 18 બરાબર 180. ઓકે, તો આના ઉપરથી શું આવે? 2x બરાબર 180 ઓછા 18. 18 હું પેલી બાજુ લઈ જાઉં છું અને આ બંનેનો સરવાળો 2x. તો આ કેટલા મળ્યા? 2x બરાબર 180 માંથી 18 જાય તો 162. ઓકે, 162 થયા. તો અહીંયાથી x બરાબર શું થશે? 162 ભાગ્યા 2 એટલે કે 81. x બરાબર 81 માં તો ગમે તે એક સમીકરણમાં મૂકી દો. આમાં મૂકી જોઈએ. x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા શું મળશે? y બરાબર x વત્તા 18. હવે x તો શું છે? 81 છે, તો 81 વત્તા 18 થયું તો કેટલા થશે? આ 99. y બરાબર 99 અંશ. ઓકે, તો અહીંયાથી લખવું હોય તો શું લખાય કે મોટા ખૂણાનું માપ 99 અંશ છે અને નાના ખૂણાનું માપ 81 અંશ છે. સમજાયું? ઓકે, સિમ્પલ વસ્તુ છે. ખાલી તમારે અહીંયા સુધી ધ્યાન રાખવાનું છે કે સમીકરણ કેવી રીતના બનાવશો. બાકી ફરીનું તો તમારે એની જ તે વસ્તુ વારાઘડી કરવાની, ખાલી કિંમતો ચેન્જ થાય છે. હવે ત્રીજો દાખલો નથી ગણતા, બરાબર? એ આપણે આલેખની રીતમાં પણ કહ્યું હતું કે એના સમીકરણ કેવી રીતના બનાવશો. ઓકે, આવી રીતના વસ્તુઓ વાળો. તો એ તમે જાતે કરજો હોમવર્કમાં અને જરૂરથી કોમેન્ટ કરજો કે એનો જવાબ કેટલો આવે છે. તો હવે ચોથો દાખલો સારો છે, સમજજો, મજા આવશે. શું કહે છે? એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. સમજે? જો કે આ એક એવી ટેક્સી છે કે તમે જેમાં બેસો ને તો તમારે કેટલું જવું છે દૂર એ પહેલાં નહીં પૂછે. તમારે ધારો કે 1 કિલોમીટર દૂર જવું છે ને તો પણ એની અંદર તમારે થોડુંક ભાડું જે નિશ્ચિત કરેલું છે કે ટેક્સીમાં બેસો એટલે તમારે આપવું જ પડે. ફરી ગમે તેટલા દૂર ના જાઓ તમે, બરાબર? 1 કિલોમીટરના પ્રમાણમાં તો જુદું લેશે પણ નિશ્ચિત ભાડું લેશે. સમજો કે ધારો કે તમારે અહીંયા A થી B જવું છે. અહીંયા ધારો કે આ ટોટલ 20 કિલોમીટર છે. A થી B નું અંતર કેટલું છે? 20 કિલોમીટર. અહીંયા વચ્ચે C છે એ 10 કિલોમીટર છે. હવે તમારે A થી C જાઓ છો તો તમારા ટેક્સીવાળા શું કરે છે કે ધારો કે હું નિશ્ચિત ભાડું કહું છું 10 રૂપિયા. તો તમારે A થી C જવું છે કાં તો A થી B જવું છે, બંનેમાં તમારે 10 રૂપિયા તો આપવા જ પડશે, બરાબર? 10 રૂપિયા તો આપવા જ પડશે. ઉપરથી ધારો કે હું કહું છું કે એ લોકો 1 કિલોમીટરના 10 રૂપિયા લે છે. ઓકે, 1 કિલોમીટરના 10 રૂપિયા લે છે. તો એ લોકો શું કરશે? A થી C કેટલું 10 કિલોમીટર દૂર છે તો 10 રૂપિયા તો એ લેશે જ. તે તમે ટેક્સીમાં બેસો છો એની સાથે 10 રૂપિયા તો ઉમેરે જ જશે. પણ 10 કિલોમીટર જવાના 1 કિલોમીટરના 10 રૂપિયા છે તો 10 કિલોમીટરના કેટલા? 100 રૂપિયા થયા. તો એ શું કરશે? 10 રૂપિયા જે નિશ્ચિત ભાડું છે એ વત્તા આના જે 10 કિલોમીટરના છે પ્રતિ કિલોમીટર જેટલું ભાડું છે એટલા બંનેનો સરવાળો લેશે. આ તો ઉમેરશે જ તે, સાથે સાથે જે પ્રતિ કિલોમીટરના છે એ પણ ભાડું ઉમેરશે, બરાબર? તો આ કેટલા થાય? 110 રૂપિયા. એવી જ રીતના જો તમારે 20 કિલોમીટર A થી B જવું છે તો એ શું કરશે? જે નિશ્ચિત ભાડું 10 રૂપિયા છે એ તો આલવાનું જ છે, વત્તા આ 20 ગુણ્યા 10. 1 કિલોમીટરના 10 રૂપિયા છે તો 20 કિલોમીટરના 200 થયા. તો આ કેટલા? 210 રૂપિયા લેશે.
સમજાય હું શું કહું છું? એ તો આવું છે. તો રકમમાં એ જ આપ્યું છે કે શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડે અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા, 15 કિલોમીટરની મુસાફરી માટે 155 રૂપિયાની ચૂકવણી કરવી પડે છે. તો પ્રતિ કિલોમીટર કેટલી કિંમત ચૂકવવી પડશે અને નિશ્ચિત ભાડું કેટલું હશે શોધવાનું છે. બરાબર. તો આપણે શોધવાનું છે એ ધારી લઈએ કે ધારો કે નિશ્ચિત ભાડું x રૂપિયા છે અને પ્રતિ કિલોમીટર ભાડું y રૂપિયા છે. બરાબર. તો પહેલા શું કીધું કે 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા લે છે. 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા લે છે. તો 10 કિલોમીટર છે તો આપણે શું કરીશું? આ નિશ્ચિત ભાડું તો એની અંદર ઉમેરશે તે. તો x વત્તા 1 કિલોમીટરના y રૂપિયા છે. તો 10 કિલોમીટરના કેટલા થયા? 10 ગુણ્યા y એટલે કે 10y. આમ બંનેનું ઉમેરીને 105 રૂપિયા થાય છે. સમજ્યા? જેમ આપણે અહીંયા કર્યું હતું એ જ વસ્તુ છે અહીંયા. જો આ. ઓકે. હવે બીજી વસ્તુ આપી છે કે 15 કિલોમીટરની મુસાફરી માટે 15 કિલોમીટરના અંતર માટે 155 રૂપિયા થાય છે. તો શું થશે? એમાં પણ નિશ્ચિત ભાડું વત્તા 15 કિલોમીટર છે તો 15 ગુણ્યા y બરાબર 155. તો આ બીજું સમીકરણ મળ્યું, આ પહેલું સમીકરણ મળ્યું. બરાબર. આ સમીકરણ બની કે આદેશની રીતથી તમે ઉકેલ લાવી શકશો. તો પહેલા અહીંયાથી જ શું કરો? ભલે રહ્યું આ સમીકરણ 1, આ સમીકરણ 2 આના નથી આપવું, આને થોડુંક સાદુરૂપ આપો. x ના બરાબર 155 ઓછા 15y લખાય. આના પેલી બાજુ લઈ ગયો એટલે હવે આમાં y ને કરતા ના બનાવાય. y ને કરતા બનાવશો શું થશે? 15y બરાબર x ને પેલી બાજુ લઈ જાઓ 155 ઓછા x. તો અહીંયા y બરાબર શું થશે? 155 ઓછા x ભાગ્યા 15. હવે તમને ભાગાકાર કરવાનું ગમે આવું હોય ને તમે આમાં કિંમત મૂકો કેવું આડાવડું થઈ જાય. એને કરતાં આ કેવું સાદું સિમ્પલ લાગે છે. તો આપણે મહેનત એટલી જ કરવાની જેટલી જરૂર હોય. ઓકે. આ ધ્યાન રાખજો. આમાં ખોટું બહુ વધારે પડતું એ નહીં કરવાનું કે જેથી આપણી મહેનત વધી જાય. તો x ના બરાબર આ બનાવ્યું. આના સમીકરણ 2 કહી દો. આ x ની કિંમતને સમીકરણ 1 માં મૂકો. x ની કિંમતને સમીકરણ 1 માં મૂકતા શું થશે? x વત્તા 10y બરાબર 105 છે. તેના ઉપરથી 155 ઓછા 15y વત્તા 10y બરાબર 105. તો શું મળશે અહીંયાથી? 155 ઓછા 15y વત્તા 10y માઇનસ 5y થશે બરાબર 105. તો અહીંયાથી શું મળશે? 5y ને પેલી બાજુ લઈ જાઓ, 105 ને આ બાજુ લાવો. તો આ થશે 155 ઓછા 105 બરાબર 5y. તો અહીંયાથી આ કેટલા થશે? 50 બરાબર 5y. તો y બરાબર કેટલા થયા? 50 ભાગ્યા 5 એટલે કે 10 મળ્યા. y બરાબર 10 છે. y બરાબર 10 છે તો એને આના અંદર મૂકી દો. y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા શું થશે? x બરાબર 155 ઓછા 15y. એમાં y કેટલા મળ્યા? 10 મળ્યા. તો આ શું થશે? 155 ઓછા 15 ગુણ્યા 10 એટલે કે 150. તો આ કેટલા થયા? 5 રૂપિયા. તો નિશ્ચિત ભાડું કેટલું થયું? 5 રૂપિયા. કે તમે કોઈ પણ જગ્યાએ કેટલા પણ દૂર જાઓ તમે 5 રૂપિયા તો આપવાના જ રહ્યા. કે 1 કિલોમીટર જશો તો પણ 5 રૂપિયા તો ભરવા જ પડશે. બરાબર.
તો નિશ્ચિત ભાડું 5 રૂપિયા થયું. અને પ્રતિ કિલોમીટર ભાડું બરાબર વાય એટલે કે 10 રૂપિયા. હજુ બીજો એક અંદર ક્વેશ્ચન આપ્યો છે, મુસાફરી 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? તો અહીંયાથી લખીએ આપણે 25 કિમીની મુસાફરી માટે ચૂકવવું પડતું ભાડું બરાબર નિશ્ચિત ભાડું 5 રૂપિયા તો આપવાનું જ છે, 5 વત્તા પ્રતિ કિલોમીટર ભાડું 10 છે, તો 10 ગુણ્યા 25 કિલોમીટરની મુસાફરી એટલે ગુણ્યા 25 એટલે કે આ કેટલા થયા? 5 વત્તા 25 ગુણ્યા 10 250, તો 255 રૂપિયા 25 કિલોમીટરની મુસાફરી માટે આપવા પડશે. ઓકે, તો હવે પાંચમો એક લાસ્ટ દાખલો જોઈએ કે શું કીધું છે, એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા. તો હવે તમે વિચારો કે કોઈ અપૂર્ણાંક સંખ્યા છે તો એને કેવી રીતના લખાય? તમે જુઓ કે 1/2 છે અથવા 2/3 છે, આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ છે. તમે શું કીધું છે? અંશ અને છેદ બંને વસ્તુ જુદી આપી છે. અંશ શું છે એ પણ નથી ખબર અને છેદ શું છે એ પણ નથી ખબર. તો હવે આપણે શું કહીશું? જે નથી ખબર એને શું ધારી લેવાનું? એક્સ વાય, એટલે કે એક્સ અને વાય ગમે તે ચલ ધારી લેવાનો. તો આપણે એક્સ તરીકે અંશને ધારી લઈએ, વાય તરીકે છેદને ધારી લઈએ. બરાબર, ધારો કે અપૂર્ણાંક સંખ્યા x/y નો અંશ x છે અને અહીંયા લખવાની જરૂર નથી. અપૂર્ણાંક સંખ્યાનો અંશ x છે અને છેદ y છે. તો આપણી અપૂર્ણાંક સંખ્યા કઈ થઈ? માટે અપૂર્ણાંક સંખ્યા x/y થશે. બરાબર, શું કીધું હવે? કે અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરવાના છે. અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા શું થાય છે? અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા જે સંખ્યા બને છે એ 9/11 છે. ઉમેરતા તે 9/11 બને છે. તો આપણી આ સંખ્યા છે, અંશમાં પણ 2 ઉમેરવાના છે અને છેદમાં પણ, એટલે કે શું લખાશે? x/2 x+2 ભાગ્યા y+2 એ શું બની જાય છે? 9/11. બરાબર, તો આના સમીકરણના સ્વરૂપમાં લાવશે, થોડુંક સાદુરૂપ આપવું પડશે. ચોકડી ગુણાકાર કરો આવી રીતે, શું થશે? 11 ગુણ્યા x+2 બરાબર 9 ગુણ્યા y+2 થશે. આ શું આવશે? 11x વત્તા 11 ગુણ્યા 2 22 બરાબર 9y વત્તા આ કેટલા છે? 2 છે, 9 દુ 18. તો આ શું થયું? 11x બરાબર 9y વત્તા 18 ઓછા 22 થયા. 18 ઓછા 22 એટલે કે -4 થશે. બરાબર, તો અહીંયાથી x ને કરતા રાખીએ આપણે ખાલી, તો 9y ઓછા 4/11 થશે. ઓકે, આદેશની રીત માટે એક ચલ વાળું સમીકરણ જોઈશે. ઓકે, તો આપણે બનાવી લીધું. આ સમીકરણ 1 કહી દો. ફરી શું કીધું છે? અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને છે. અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને છે. એટલે કે શું થશે? x+3 ભાગ્યા y+3 એ શું આપશે આપણને? 5/6. તો સાદુરૂપ આપીએ તો શું થશે? 6 ગુણ્યા x+3 બરાબર 5 ગુણ્યા y+3. ઓકે, તો અહીંયાથી જુઓ તમે, આ શું આપશે? હવે 6
x વત્તા 18 બરાબર 5y વત્તા 15. તો શું થશે? આ 6x ઓછા 5y બરાબર 18 ને પેલી બાજુ લઈ જાઓ તો -3. આ એક બીજું સમીકરણ મળ્યું. ઓકે, તો હવે x ની કિંમત આપણે સમીકરણ 2 માં મૂકીશું તો ચાલે. x ની કિંમત સમીકરણ 2 માં મૂકતા શું થાય? 6x ની કિંમત શું થશે? 9y ઓછા 4 ભાગ્યા 11 ઓછા 5y બરાબર -3. ઓકે, આપણે જગ્યા જોઈશે તો પૂછી નાખીએ. આ સાઈડમાં લખી લઈએ કે x બરાબર શું છે? 9y ઓછા 4 ભાગ્યા 11. આ બીજું સમીકરણ છે 6x - 5y બરાબર 3. તો આને સાદુરૂપ આપીએ તો શું થાય કે 6 ગુણ્યા 9y એટલે કે 9 છંગ 54y ઓછા 6 ચોક 24 ભાગ્યા 11 ઓછા 5y બરાબર -3. તો હવે આ નીચે 11 છે તો એને આપણે બધી સંખ્યાઓને 11 વડે ગુણીએ તો આ કેન્સલ થઈ જાય. તો 11 લસા લઈએ તો 54y ઓછા 24 ભાગ્યા 11 ઓછા આ કેટલા થશે? 11 ગુણ્યા 5y બરાબર 11 ગુણ્યા -3. આ બે કેન્સલ તો શું થશે? 54y ઓછા 24 બરાબર 24 ઓછા 55y બરાબર -33 બરાબર. તો આ 54y ઓછા 55y -y થયું. -y આ 24 ને પેલી બાજુ લઈ જાઓ તો -y બરાબર -33 વત્તા 24. તો y બરાબર -y બરાબર શું થશે? 33 ઓછા -33 વત્તા 24 એટલે કે -9. તો y બરાબર કેટલા મળ્યા? 9 મળ્યા. ઓકે, તો y ની કિંમત મળી ગઈ. આને આપણે સમીકરણ 1 કીધું હતું, આને સમીકરણ 2 કીધું હતું. તો હવે શું કરીએ? ગમે તે એકમાં મૂકી દઈએ કે પહેલા સમીકરણમાં મૂકો y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા શું થશે? x બરાબર 9, y ની જગ્યાએ 9 મૂકો ઓછા 4 ભાગ્યા 11 એટલે કે 9 9 81 ઓછા 4 ભાગ્યા 11 એટલે કે આ કેટલા થશે? 77 ભાગ્યા 11 એટલે કે 7. તો x બરાબર કેટલા મળ્યા? 7 મળ્યા. ઓકે, તો આપણી અપૂર્ણાંક સંખ્યા કઈ થઈ ગઈ? માટે માંગેલ અપૂર્ણાંક સંખ્યા કઈ થશે? x ભાગ્યા y. x ભાગ્યા y બરાબર x શું છે? 7 છે. y કેટલી છે? 9 છે. 7 ભાગ્યા 9 છે બરાબર. ઓકે, સો આજના આ વિડીયોમાં આટલું રાખીએ. આના પછીનો એક ઉંમરવાળો દાખલો છે પણ એને આપણે આ રીતે પણ સોલ્વ કરી શકાય. પણ મારે તમને દરેક રીતમાં જુદા જુદા પ્રકારના સમીકરણો બનાવતા શીખવાડવા છે. એટલે આ જે દાખલો છે હું એને તમને બીજી એક રીત જે આના પછીના વિડીયોમાં શીખવાના છે લોપની રીત એના દ્વારા સોલ્વ કરીને બતાવીશ કે જેથી તમને દરેક વિડીયોમાં નવા પ્રકારના સમીકરણો બનાવી શકો. ઓકે, અત્યારે કરીશ તો તમને વધારે કન્ફ્યુઝન થશે, બધું ભેગું થઈ જશે. તો એ દાખલાને આપણે એ જ વિડીયોમાં તમારે આદેશની રીત અને લોપની રીત બંને રીતે કરીને બતાવીશ. તો આશા રાખું છું કે આ વિડીયોમાં તમને આદેશની રીત એટલે કે સબસ્ટિટ્યુશન મેથડ આવડી ગઈ હશે, સમીકરણો બનાવતા આવડી ગયા હશે. ઓકે, સો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો આ વિડીયોને જેથી એ લોકોને પણ કંઈક ડાઉટ રહી ગયો હોય તો એ પણ શીખી શકે. બરાબર, તો હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.